એટલે એમાં શું બરકત હોય? પણ લોકમાં, જગતમાં આખા ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા માનને તાબે છે. માન બધાની ચોટલી પકડીને નચાવે, ખેલ કરાવે. એને ખબર ન પડે, નાચતો હોય. એની પ્રેરક બળ માન જ હોય બધી ક્રિયામાં. જે મહારાજે મધ્યના 41માં પણ વાત કરી કે ગમે એવો હરિભક્ત હોય પણ એને માન જોઈએ, એ વિના ભક્તિ થઈ શકતી નથી. કાંઈક પણ આમ પણ છાંટો જોઈએ તો વર્ષો સુધી કામ કરે. એટલું પ્રેરક બળ મળે માન જરાક છાંટો. પણ જે પ્રમુખ સ્વામી મહારાજ આપા, યોગીઓ આપા, કેટલા નિર્મય, દેહનો ભાવ જ નહીં. આટલી તો હવે એમની સાથે આપણે કામ કરવાનું છે. એ જે ભક્તિ કરાય તે ભક્તિ કરવાનું છે. તો આપણે એ દરજ્જે આવવું જ પડે. સામાન્ય વાત નથી, મોક્ષની વાત છે. જે સ્વામીએ કહ્યું, કરોડ કામ બગાડે મોક્ષ સુધારો. કરોડ કામ, આપણે કરોડ કામ કોને છે? અમેરિકન પ્રેસિડેન્ટને પણ કરોડ કામ ને જે 25-30 કામ હોય એનું એ જ રોજ કુસ્તી કર્યા કરે. નવું કામ તો હોય નહીં. કરોડો કામ બગાડીને પડતા મૂકીને નહીં. આપણે તો પડતા મૂકીને આવ્યા છે 2-5 કામ, અને પછી જ્યારે ડબલ સ્પીડથી મંડી પડીએ તો પણ બગાડીને એટલે પતી ગયો. એ વાત જોવાની જ નહીં. તમારે કે કરોડ કામ, આટલા બધા કામો હોય બગાડીને આ મોક્ષ સુધારો. અને કરોડ કામ સુધર્યા ને ક્યાં વાત છે? પણ તમે મોક્ષ બગડ્યો, તમે શું કર્યું? એટલે આપણે કયા સ્થાને છીએ જોવાનું છે. આપણે જો મારે બધી વિદ્યા તો ભલે સારી છે, મોટી, પણ બ્રહ્મ વિદ્યા જેવી એકેય વિદ્યા નહીં. તો એ આપણે એક ક્લાસમાં પડ્યા છે. એટલે આ લોકની માંગણી તો બધું કાંઈ કામની નથી. કોઈ પણ અમે દાદા ખાતે બધા એવા ભક્તો હતા, અને ઉત્તર ગુજરાતની બાઈઓ એમને માગ્યું કે દેશોમાં સંસારી સુખ જો કે સમજણ કેવું. ભલે દેખાય અભણ અને ગામડિયા દેખાય, પણ સમજણ કેવી? જે મોટા મોટા ઋષિ મુનિઓ બધાને વનમાં ગઈકાલે વાતો કરી હતી ભરતજીની, આખું સમગ્ર પૃથ્વીનું રાજ ત્યાગ કરીને અને વનમાં ગયા હતા ભગવાન ભજવા માટે જ. એટલે આપણે આ કક્ષાએ બેઠા છે. એટલે આ લોકની માંગણી તો આપણે હોય જ નહીં. એ સત્સંગી ડાઘ લાગે સત્સંગીને. તો આપણે બધા મોટા વિચાર કરે. હવે મોટી ફેક્ટરી હોય, આખું નગર ચાલતું હોય, હવે એ નાની નાની વાતમાં વિચાર કરવા જાય તો ક્યાં પત્તો પડે? અબજોની ફેક્ટરી, જેના હાથ નીચે હજારો માણસ હોય બધા. હવે એ બધી ચા પીવાની ને બધી વાત કાઢે. એ તો બધું એને આવી જાય, કહેવું જ ના પડે. પણ એ વિચારો કરે, ચા ના આવી, ચા ના આવી, ચા નહીં, કલાક સુધી એ જ વિચાર કર્યા કરે. તો
તો બીજું બધું ઘણું બધું કામ ખોરવાય. તો જો આપણે ભગવાનના સંબંધમાં અને સર્વોપરી ભગવાન જેમના ઉપર કોઈ સત્તા નથી એવા ભગવાન મળ્યા છે. ક્યારે મળે એવા નથી. ક્યારે આ તો મહારાજે પોતે દયા કરી અને નર્તન ધર્યું અને આપણે પાસે અનંત જન્મ થયા પણ આ ભગવાન મળ્યા જ નથી. આ ભગવાન જેની આ પહેલી જ વાર આપણને આ સંબંધ થયો છે. તો આવી ઉચ્ચ કક્ષાએ બેઠા છે આપણે. પીએચડીનો બાપ એનાથી પર બ્રહ્મવિદ્યા જેવી કોઈ વિદ્યા નથી. અને બ્રહ્મવિદ્યા કોઈ મોટા ક્લાસ ભરે અને પીએચડીનો ક્લાસ એ બ્રહ્મવિદ્યા નથી. બ્રહ્મવિદ્યા કંઈ જુદી જ વસ્તુ છે. જો અત્યારે આપણે આ માન ઈર્ષા અહીંયા ચાલુ જ છે. આ બ્રહ્મવિદ્યાનું કામ 24 કલાક ચાલતું જ હોય. તમને ખબર પડે કે ના પડે પણ મહારાજ એમના સંબંધમાં એટલે ચાલુ. ચલા મીટર ટેક્સી હોય ને, તમે ઊભી રાખો કે ચલાવો પછી એને ટેક્સ ચડે જ છે, એને ભાડું ચડે જ છે. એવી રીતે આ મારા સંબંધમાં યોગ માયા એટલે હવે ક્રિયા તમને ખબર હોય ના હોય પણ તો એમના ચાર્જ માયા એટલે મહારાજ પોતાની ગોઠવણ કરે, સત્સંગ કરાવે. તમને લાગે નહીં આ કેમ થયું, આ કેમ બગડ્યું, આ કેમ, પણ બધું જ મહારાજ કરતા છે. એ જ કરે છે, કરાવે છે. પણ આ સત્સંગને માર્ગે ભલે ભયંકર દેશકાળ આવે પણ સત્સંગમાં મોટું કામ થતું હોય. વાસના નિર્વાસનિક કરવાની વાત છે. તે નિર્વાસનિક એમને ન થવાય એટલે બધું તો વેચી કરીને બધું નવરું થાય એવી રીતે. અને એવું ના થાય તો બધું ધન ધામ કુટુંબ પરિવાર બધું જ હોય. પણ મારાના સંબંધમાં ગુણાતીત ગુરુના સંબંધમાં પ્રોસેસ ચાલુ જ તમારે.